संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अनतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिश्च षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। चलो काले क्या सुधी આવ્યા હતા? કાલનું થોડું રિપીટ કરવું હોય તો એટલે રિપીટ મીન્સ કે થોડું કઈ જવું હોય તો કઈ જાવ ને. એટલે એક પૂર્વ પક્ષ કરે તો ને એક પૂર્વ પક્ષ બાકી હતો. ક્યાં નથી સમજ પડી એ કહો તમે. એવી રીતે હું સમરી ના કરું. તમને જ્યાં સમજ ન પડ્યો એ બોલો. ના કઈ નહીં, પછી વાંચીને જોઈ લઈશ. આજે પેલું સાંભળવાનું હતું ને કઈ વાંધો નહીં, તમે જોઈ લેજો આગળ. આપણે અભિસંભવાની દ્વિરૂપ્યા તત્પ્રકરણાસ્ય અપી સમાપ્તે ત્યાં સુધી મને લાગે આવી ગયું. તમને પ્રશ્ન હોય તો તમે પૂછો. અહીંયા સુધી કોઈને પ્રશ્ન હોય તો તમે પૂછો ડેફિનેટલી. ક્યાં હતા દશરથભાઈ? આપણે કયા પેજ કયા લાઈન ઉપર? અભિસંભવાની. હા, અભિસંભવાની બે વખત ઉક્તિ કરે છે ને, એટલે કે પ્રકરણની સમાપ્તિ માટે એનાથી. ઓકે. આકાશપદ જીવે વાપી પ્રયોગ દર્શનાચ, એટલે કે એ આકાશપદ નો એમ કે જીવ માટે પ્રયોગ ક્યારે પણ જોવામાં આવ્યો નથી. અચ્છા, ઓકે. હા, એના પછીનો છે. તો એના પછી પણ આપણે લઈ લીધું તો અસ્યૈવ ધર્મસ્ય યદ બ્રહ્મ ધર્મતા નિયામકમ તદત્ર કિમપી ન દૃશ્યતે, એ પણ જોઈ લીધું હતું. રાઈટ? નિયામક ધર્મ પણ જણાતો નથી, એ પણ જોયું. હા તો નથી. હા, બરાબર છે. તેથી પૂર્વ પક્ષી હવે આટલા બધા આર્ગ્યુમેન્ટ આપે છે. આગળ પણ જો આર્ગ્યુમેન્ટ બીજા ઘણા આપે છે. શું કહે છે જુઓ. ન ચ ઉપસંહાર ગતાનામ બ્રહ્મ અમૃત આત્મ શબ્દાનામ તથાત્વમ. ઉપરથી બીજો આર્ગ્યુમેન્ટ આપે છે પૂર્વ પક્ષી કે એવી કોઈ પણ પ્રકારનો લક્ષણ કે ધર્મ ઉપક્રમમાં જે આકાશ શબ્દ માટે જે વપરાયેલું છે તે ઉપસંહારમાં જે ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમ કે અમૃતત્વ, આત્મ શબ્દ, બ્રહ્મત્વ, આવા જે શબ્દો અને અમૃતત્વ રૂપ ધર્મો જે છે એવા બધા ધર્મો ઉપક્રમમાં આકાશ શબ્દ માટે યોજવામાં આવ્યા નથી. કેમ કે ઉપક્રમની અંદર ઉપસંહારમાં જેટલા ધર્મો છે એ બધા ઉપક્રમની અંદર મેન્શન કરવામાં નથી આવ્યા. એના કારણે પણ એક આર્ગ્યુમેન્ટ મળે છે પૂર્વ પક્ષીને કે આકાશ શબ્દ એ બ્રહ્મ નથી, બ્રહ્મવાચી શબ્દ નથી. ન ચ ઉપસંહાર ગતાનામ. ઉપસંહાર ગતાનામ એટલે જો શ્રુતિ જુઓ તો શ્રુતિની અંદર છે આકાશો વૈ નામ રૂપયો નિર્વહિતા, અને એ ઉપક્રમ થી લઈને પછી કહે છે તે યદંતરા તદ બ્રહ્મ તદ અમૃતમ સ આત્મા પ્રજાપતે. તદ બ્રહ્મ તદ અમૃતમ છે ને, તદ અમૃતમ સ આત્મા પ્રજાપતે. તો તદ બ્રહ્મ તદ અમૃતમ સ આત્મા, આવા બધા શબ્દો ઉપસંહારની અંદર તો બરાબર
ક્લિયર છે કે એ બ્રહ્મનો અમૃતત્વનો ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે, તે બ્રહ્મને આત્મા પણ કહેવામાં આવ્યું છે. આવા બધા ધર્મો અને આવા બધા શબ્દો ઉપક્રમમાં યુઝ નથી કરવામાં આવ્યા આકાશ શબ્દ માટે. બરાબર. તેના કારણે પણ પૂર્વ પક્ષી કહે છે કે આકાશ જે છે શબ્દ એ બ્રહ્મ શબ્દના જેવા ધર્મોનો વર્ણન છે, એવી રીતે આકાશ શબ્દ માટે એવા ધર્મોનો નિરૂપણ આ શ્રુતિમાં કરવામાં નથી આવ્યું. તેથી આકાશ શબ્દ બ્રહ્મવાચી શબ્દ નથી. સમજમાં આવ્યું? આ નિષેધ થી કર્યું ને, નકારાત્મકથી સકારાત્મક કર્યું ને. હા, નિષેધ છે આ. એટલે ધવલભાઈ, પૂર્વ પક્ષીનો એક આર્ગ્યુમેન્ટ એવો બી થઈ શકે ને કે ઉપસંહાર અને ઉપક્રમ એક સરખા નથી એમ. રાઈટ. પૂર્વ પક્ષી એ જ મતનો છે. ઉપક્રમ જે છે એ ઉપક્રમ જે એ ઉપસંહાર સાથે મેલ નથી ખાતો એવું કહે છે. એટલે મેલ ખાતો નથી એટલે ઉપક્રમની અંદર કોઈ ઓર જ તત્વની વાત કરવામાં આવી છે અને ઉપસંહારમાં કોઈ બીજા તત્વની વાત કરવામાં આવી છે, એવું સ્ટેન્ડ પૂર્વ પક્ષીનો છે. હવે આમ તો છે કે વૈ શબ્દ મૂક્યો છે ઉપક્રમમાં, વૈ શબ્દ તો આવે છે ને. વૈ શબ્દ થી કઈ ખાસ ફરક નથી પડતો. પૂર્વ પક્ષીનું માનવું એમ છે કે પૂર્વ પક્ષી એમ કહે છે કે કારણનો વર્ણન ઉપસંહારમાં છે અને કાર્યનો વર્ણન ઉપક્રમમાં છે. બેઝિકલી વાત સમજી જાઓ. ઓકે. કારણનો વર્ણન ઉપસંહારમાં છે અને એ ઉપસંહારનો જે કાર્ય જે છે એ ઉપક્રમમાં છે. એટલે બ્રહ્મ એ કારણ છે અને ભૂતાકાશ એ બ્રહ્મથી પ્રકટ થતો કાર્ય છે. એ કાર્યનું વર્ણન ઉપક્રમમાં લીધો છે અને એ કાર્યનો કારણ જે છે એનો વર્ણન ઉપસંહારમાં લીધો છે. એવી રીતે જસ્ટિફિકેશન આપે છે પૂર્વ પક્ષી. બરાબર. ક્લિયર થયું? હા, થયું. હે ને? હા. એટલે પૂર્વ પક્ષી એમ કહે છે કે ઉપક્રમની અંદર કાર્ય બ્રહ્મનો કાર્યનો વર્ણન છે અને બ્રહ્મનો કાર્ય શું છે? ભૂતાકાશ. અને કારણ ભૂતાકાશનો કારણ કોણ? બ્રહ્મ. એ ક્યાં વર્ણન છે? ઉપક્રમમાં નથી એનું વર્ણન, ઉપસંહારમાં છે. સંહારમાં. હવે સમજમાં આવ્યું? હા. એટલે કેટલી મજાની વાત છે, ઘડીએ ઉતરી જાય એવી. સાચું જ લાગે. આપણને સમજાઈ દેશે અત્યારે. બીજા બધાને સમજમાં આવ્યું? જે ઉપક્રમમાં ધવલભાઈ, તો પછી એવું થયું કે આ જે નામ રૂપ નિર્વાહ છે તે આકાશનું કાર્ય છે? હા, આકાશમાં રહેલું છે. હા, આકાશનું કાર્ય છે. બરાબર. પૂર્વ પક્ષના પ્રમાણે. એના પ્રમાણે. બરાબર. હા. અને કેમ કે એમ કહે છે કે જે ઉપસંહારની અંદર જેવા અમૃતત્વ વગેરે ધર્મો છે તે ઉપક્રમમાં તો એના વિશે કાંઈ જ કહ્યું નથી અને ઉપરથી શબ્દ પણ જુદો વાપર્યો છે. શબ્દ ક્યારે કોઈ જુદો વાપરે? જ્યારે કોઈ અર્થાંતર કહેવાનો હોય ત્યારે. અર્થાંતર એટલે કે જે ઉપસંહારમાં જે અર્થ લગાવ્યો છે કંઈક જુદો જ અર્થ કરવો હોય તો માણસ જુદો શબ્દ વાપરે, નહીં તો ત્યાંય પણ બ્રહ્મ જ શબ્દ વાપરવું જોઈતું હતું. પણ એની અંદર પાછું કે છે કે તેની અંદર બ્રહ્મ રહેશે, તો પછી એને જ ઉલ્લેખ તો એનો જ થયો ને? ના, એવી રીતે નથી. એ ટ્રાન્સલેશન રોંગ છે. એવી રીતે ટ્રાન્સલેટ ના કરાય. તો બ્રહ્મ તેની અંદર છે એવું નથી. બ્રહ્મની અંદર એટલે બ્રહ્મની અંદર તે છે. હા, એવું છે ટ્રાન્સલેશન. બ્રહ્મ એની અંદર નથી. બ્રહ્મની અંદર, જેની અંદર આ બધા રહેલા છે તદ બ્રહ્મ, તે બ્રહ્મ છે. યદ છે ને, યદ છે તે યદંતર. એટલે જે જેની, હા, જેની અંદર તે છે.
તે બ્રહ્મ છે. ઓકે. પણ ધવલભાઈ આપણે કાલે એવું નતા સમજ્યા કે નામ અને રૂપ એ આકાશમાં રહેલા છે, કે આકાશ એનું નિયમન કરે છે, સમથિંગ લાઈક ધેટ. એ ઉપક્રમમાં કર્યું. હા, ઉપક્રમમાં એવું કર્યું ને, એટલે આકાશમાં રહેલા છે એવું થયું ને અર્થ. એટલે આકાશમાંથી વાયુ નીકળે. એક મિનિટ. તે યદંતરા એ ઉપસંહારમાં આવે છે, ઉપક્રમમાં નથી આવતું. અને આમનો પ્રશ્ન ઉપસંહારમાં હતો, ઉપક્રમમાં નહોતો. ઉપક્રમની અંદર તમે ઓલરેડી ક્લિયર કર્યું છે પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ. ઉપક્રમમાં એવા કોઈ ધર્મ છે જ નહીં. ઉપક્રમમાં તો સીધે સાધું શબ્દ છે આકાશ, ઉપરથી ત્યાં નિર્વહન કરવું એટલું જ કહ્યું છે. બીજું કાંઈ પણ બીજા કોઈ પણ પ્રકારના અસાધારણ ધર્મો, અમૃતત્વ વગેરે કોઈ પણ ધર્મો ઉપક્રમમાં વર્ણન કરવામાં નથી આવ્યા. તેથી બ્રહ્મ સમજવાનું કોઈ કારણ જ નથી મળતું ત્યાં. રાઈટ. પણ નામ રૂપ એમાં નિર્વાહન કરે છે એટલે એમાં રહેલા છે એવું નહીં સમજવાનું. ના, નિર્વાહન કરનાર આકાશ છે. હવે નિર્વહન કરવું એમાં રહેલા છે કે નથી એ પાછો કોન્ટ્રોવર્શિયલ વિષય છે, હમણાં આગળ આવશે તે પૂર્વ પક્ષીનો. હા, પણ ઇરિસ્પેક્ટિવ કે નિર્વહન કરે એની અંદર હોય કે એની અંદર ન હોય, ઇરિસ્પેક્ટિવ ઓફ ધેટ, નિર્વહન કરવું એને કોઈ એના મિનિંગ થી કોઈ ગેરંટી નથી મળતી કે તેની અંદર રહેલા હોવા જોઈએ. તે જેવી રીતે રાજા બહાર હોય છે, પ્રજાને કંટ્રોલ કરતો હોય છે કે નહીં, નિર્વહન કરતો હોય છે કે નહીં? કરે છે. પ્રજાની અંદર રહેવાની કઈ આવશ્યકતા નથી. બહાર ફોરેન કન્ટ્રીમાંથી તે નિર્વહન કરી શકે છે. એવી રીતે જરૂરિયાત નથી કે જે જેનો નિર્વહન કરનાર છે તે તેની અંદર સમન્વિત હોય. જરૂરી નથી. હોય ખરો ને નહીં હોય એવું સમન્વય જે છે તેનો એ અંદર હોય પણ ખરો વિદ્યમાન ને ન પણ હોય. ડઝન્ટ મેટર. હવે આગળ જુઓ. નામરૂપ જે કયું છે તો બ્રહ્મનું જ આવ્યું ને ધવલભાઈ? ના, આકાશમાં નામરૂપ. શું કહ્યું તમે? એમ કઉ છું કે એમાં લખ્યું છે આકાશો વય નામ રૂપયો. તો નામરૂપ જે લખ્યું છે એ તો બ્રહ્મ માટે જ આપણે વાપરીએ છીએ ને? આકાશ માટે વપરાય. ત્યાં જ્યાં નામરૂપ હોય ત્યાં બ્રહ્મ માટે જ વાપરવું જરૂરી નથી. એટલે મને સમજાતું નથી તમે શું કહેવા માંગો છો. નામરૂપ તો સૃષ્ટિનું કાર્ય છે, કાર્યનું વર્ણન આપે છે, કે કારણનું વર્ણન નથી આપતો નામરૂપ. નામરૂપ કાર્ય છે, કારણ. હા, એટલે એનો એ આર્ગ્યુમેન્ટ એવી રીતે કરે છે કે ત્યાં કાર્ય છે અને અહીંયા ઉપસંહારમાં કારણ છે. ઓકે, હા, એવો આર્ગ્યુમેન્ટ છે. હા, આર્ગ્યુમેન્ટ એ છે કે આ ઉપક્રમમાં કાર્યનું વર્ણન છે, સંવારમાં એનો કારણનું વર્ણન છે. એટલે પૂર્વ પક્ષીને કોઈ વાંધો નથી જ્યાં પૂર્વ પક્ષીને કોઈ વાંધો નથી ઉપસંહાર ને બ્રહ્મ પરક ગણવામાં. એને પ્રોબ્લેમ વાંધો એ છે કે આકાશ જે ઉપક્રમમાં આવેલું છે એ બ્રહ્મવાચી શબ્દ નથી. બરાબર. બાકી એને ઉપસંહારમાં બ્રહ્મ છે એનો કોઈ વાંધો નથી એને. અને વાંધો હોય પણ શા માટે? કેમ કે એકદમ ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે તદ બ્રહ્મ તદ અમૃતમ સા આત્મા. તો શા માટે કોઈ એના પર સંદેહ કરે? કોઈ સંદિગ્ધ છે જ નહીં. ઉપસંહાર સંદિગ્ધ જ નથી, ઉપક્રમ જ સંદિગ્ધ છે. બરાબર. પછી કહે છે ન ચ ઉપસંહાર ગતાનામ બ્રહ્મા અમૃત આત્મ શબ્દાનામ તથાત્વમ. બરાબર છે, આ મેં તમને સમજાવી દીધું કે ઉપસંહાર ગત જે ધર્મો છે જે અને શબ્દો વાપરવામાં આવે છે, ઉપક્રમમાં શબ્દો વાપરવામાં આવ્યા નથી. બરાબર છે. પછી કહે છે અવકાશ દાનકૃત બ્રહ્મણ નિત્યત્વ વ્યાપકત્વ ગુણયોગેન પ્રશંસા નિબંધનયા ગૌણ્યાપી નહિતુમ શક્યત્વાत्. પછી કહે છે કે કોઈક એવું કહે, પૂર્વ પક્ષીનો જ સ્ટેન્ડ છે. પછી કહે છે કે બ્રહ્મણ નિત્યત્વ વ્યાપકત્વ ગુણયોગેન. એક તો બે કોઈ એવો
પૂર્વ પક્ષીના અગેન્સ્ટમાં, પૂર્વ પક્ષીના વિરોધમાં કોઈક વાત કરે કે ના ના તમે જે આ બધું કહી રહ્યા છો એ યોગ્ય નથી, પૂર્વ પક્ષીને જો એવું આર્ગ્યુમેન્ટ કહેવામાં આવે કે આકાશ જે છે શબ્દ પર નહીં જાઓ, લક્ષણ પર જાઓ. આકાશનું લક્ષણ શું છે? તો લક્ષણ છે કે અવકાશનું દાન કરવું, સ્પેસને ડોનેટ કરવું, સ્પેસ ક્રિએટ કરવું, બેઝિકલી રાઈટ, સ્પેસ ક્રિએટ કરવું ને બધા નામ રૂપોનું બૃંહણ કરવું. બૃંહણ એટલે કે એક્સપાન્શન થવું, એક્સપાન્ડ કરવું. એટલે ફુગ્ગો ફુલાવીએ ને તો બૃંહણ થાય ને, એવી રીતે એક્સપાન્શન. સમજવાય? તો એક્સપાન્ડ કર્યું. અરે એક સેકન્ડ. તો એક્સપાન્ડ કર્યું, બૃંહણ. તો સ્પેસથી બૃંહણત્વ થાય ને, ડેફિનેટલી એક્સપાન્ડ તો થાય ને, વસ્તુ એક્સપાન્ડ થઈ જાય, સ્પેસ ક્રિએટ થાય તો અંદર. તો અવકાશ દાનકૃત બૃંહણત્વ, સ્પેસ જયારે પ્રોવાઈડ કરે ત્યારે નેચરલી એક્સપાન્ડ થાય વસ્તુ, અને એક્સપાન્ડ થાય તેથી વ્યાપક થાય વસ્તુ. અને જયારે વ્યાપક અને વ્યાપકત્વ ગુણ આવે એનામાં, તેથી બ્રહ્મ પણ વ્યાપક છે અને આ પણ ધર્મો વ્યાપકત્વનો સૂચવે છે. તેથી કરીને કદાચિત આ બ્રહ્મ પરક થઈ શકે. એવો જો આર્ગ્યુમેન્ટ પૂર્વ પક્ષીને અગેન્સ્ટમાં આવે તો પૂર્વ પક્ષી પણ એને આન્સર. સમજમાં આવ્યું આટલું? જેવી રીતે ફુગ્ગો ફુલાવીએ, ફુગ્ગો જયારે ઓછો હતો એટલે મોટું થાય એમ. એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન. તો જયારે કોન્ટ્રાક્ટેડ અવસ્થામાં હતું, જયારે કોન્ટ્રાક્શન થવાનો ફેઝિસ હતો, એટલે કે જયારે એ એકદમ જેમાં સ્પેસ જ નહોતી એવી પ્રાઇમોર્ડિયલ સ્ટેજમાં હતો, ત્યારે તો એનામાં વ્યાપક હતો નહીં. પણ જયારે અવકાશ દાન થયો સ્પેસના કારણે, તો બૃંહણત્વ આવ્યું, તેથી કરીને એનામાં એક્સપાન્શન થયું, અને એક્સપાન્શન થવાના કારણે એનામાં વ્યાપકત્વનો ગુણ આવ્યો. એ વ્યાપકત્વ જે ગુણ જે છે એ ખરેખર સમજાવવા માટે રિયલ એક્ઝામ્પલ એને લાક્ષણિક વૃત્તિથી આપવાનો ટ્રાય કર્યો છે. એવું પૂર્વ પક્ષીના વિરોધમાં આર્ગ્યુમેન્ટ આપવામાં આવી. પૂર્વ પક્ષી સમજાયું બરાબર. એટલે લક્ષણા તરીકે એને કહ્યું છે આકાશ શબ્દ પર ન જાઓ, એમ પૂર્વ પક્ષીનો વિરોધ પક્ષ એમ કહે છે કે શબ્દ પર ન જાઓ, શબ્દનો લાક્ષણિક વૃત્તિ પર જાઓ, લક્ષણાવૃત્તિ પર જાઓ. લક્ષણાવૃત્તિથી આકાશ બ્રહ્મનો જ વર્ણન કરવાનો છે, પણ શબ્દ એને આકાશ મૂક્યો છે. કેમ કે આકાશ જેવી રીતે સ્પેસ ક્રિએટ કરીને બૃંહણ કરે છે, એક્સપાન્ડ કરે છે, એવી રીતે બ્રહ્મ પણ વ્યાપક છે. આવી સમજમાં? એ આર્ગ્યુમેન્ટ ના અગેન્સ્ટ પૂર્વ પક્ષી કહે છે કે આર્ગ્યુમેન્ટ નહીં ટકે. કેમ નહીં ટકે? કેમ કે જો આર્ગ્યુમેન્ટ થી, આવા આર્ગ્યુમેન્ટ લક્ષણાથી તમે વેદનું ઇન્ટરપ્રિટેશન કરવા લાગ્યા તો આખા વેદનો હું લક્ષણાથી એકદમ મસ્ત ઇન્ટરપ્રિટેશન કરીને આપી દઉં આખા વેદનો લક્ષણાવૃત્તિથી ઇન્ટરપ્રિટ કરીને. એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. પૂર્વ પક્ષી કહે છે. પૂર્વ પક્ષી કહે છે તમે જો અહીંયા લક્ષણાથી ઇન્ટરપ્રિટ કરવા માંડ્યા તો આ સ્ટેટમેન્ટમાં જો તમે લક્ષણાને સાચું માનો તો બીજા હજાર શ્રુતિઓ બધી એવી છે જે લક્ષણા પર નિર્ભર રાખે છે. લક્ષણાનો યુઝ કરું તો અલગ જ એનો અર્થ આપે, તો બધી શ્રુતિ ખરાબ થઈ જશે, કરપ્ટ થઈ જશે. તો બધે લક્ષણાનો ઉપયોગ કરો તો પાર જ ન પામે શેષ. પછી પાર જ ના આવે, કેટલા બધા અર્થ થાય બધે જ લક્ષણાનો ઉપયોગ કરો તો. સમજમાં આવ્યું? ગૌણી વૃત્તિ થઈ જાય. ગૌણી વૃત્તિથી તમે આવું કરો, વેદનો ઇન્ટરપ્રિટેશન ગૌણી વૃત્તિથી થાય ન થાય? વેદનો ઇન્ટરપ્રિટેશન મહાપ્રભુજીના હિસાબથી ગૌણી વૃત્તિ કરવો જોઈએ નહીં.
તો ગૌણ્યાપી નહિતુમ શક્યત્વાत् ગૌણી વૃત્તિ આવી ગઈ આવા ઇન્ટરપ્રિટેશનમાં, અને ગૌણી વૃત્તિ આવી ગઈ એટલે આવું ઇન્ટરપ્રિટેશન સૂત્રકાર તો કહે નહીં ને કે આવી રીતે ઇન્ટરપ્રિટ કરો, કે શ્રુતિ તો કહે નહીં ને કે આવી રીતે ઇન્ટરપ્રિટ કરો. શ્રુતિ થોડી એમ કે મને ગૌણી વૃત્તિથી ઇન્ટરપ્રિટ કરો, ના કરે ને. ગૌણી વૃત્તિ લગાવી હોય તો પછી આખા વેદમાં ગૌણી વૃત્તિ લગાવો તો વેદ ના કેટલા 1000 મિનિંગ આવી જાય, તમારા 1000 ઉપર મિનિંગ આવે, ઘણા બધા મિનિંગ પરમ્યુટેશન કોમ્બિનેશન થઈ જાય, તો પાર જ ના આવે પછી તો વેદના ઇન્ટરપ્રિટેશન. તો ગૌણી વૃત્તિ અહીંયા આવી ગઈ, તેથી પણ આ અર્થાંતર યોગ્ય નથી એમ પૂર્વ પક્ષીનો આક્ષેપ છે એના વિરોધ પક્ષ સામે. આટલું સમજમાં આવ્યું? હા હા. પછી એક બીજો આર્ગ્યુમેન્ટ આપે છે, નાપી તે યદંતરે ઇત્યુક્તસ્ય નામરૂપત્વાંતરવર્તિત્વસ્ય તથાત્વમ. સોરી, ઓકે. તો શું કહે છે કે ઉપસંહારમાં જે વાક્ય છે તે યદંતરા તદ્બ્રહ્મ એવું ઉપસંહારમાં જે વાક્ય છે એમાં નામ અને રૂપનો અંતર્વર્તિત્વ ધર્મ કહેવામાં આવ્યો છે, કે નામ રૂપનું અંતર્વર્તિત્વ એટલે નામ રૂપ એની અંદર રહે છે વિદ્યમાન. એવું નામ રૂપ અંતર્વર્તિત્વ જે છે રૂપ ધર્મ જે ઉપસંહારમાં કહેવામાં આવ્યું છે એવું અહીંયા કહેવામાં નથી આવ્યું. અહીંયા જુદો શબ્દ છે, નામ રૂપયોર નિર્વહિતા એમ કહે છે, યદ અંતરા નથી કહેતા, નામ રૂપયોર નિર્વહિતા એમ કહે છે. નિર્વહન શબ્દ મૂક્યો છે, યદ અંતરા શબ્દ નથી મૂક્યો આકાશ માટે. સમજમાં આવ્યું? તો બ્રહ્મ નો ઉપસંહારમાં તો બ્રહ્મ છે એવો જ ધર્મ અહીંયા આકાશ માટે એવું શબ્દો વાપરવામાં નથી આવ્યા, તેથી પણ આ અહીંયા આકાશ અર્થ આપે છે, બ્રહ્મ અર્થ આપતો નથી, કાર્યનો જ અર્થ આપે છે, કારણનો અર્થ આપતો નથી. પૂર્વ પક્ષીનું માનવું એમ છે. અને જો તમે વ્યાપક ગુણનો આક્ષેપ કરો તમે કે વ્યાપક ગુણને દર્શાવવા માટે આકાશ શબ્દ મૂક્યો છે, તો એનો પણ એને પ્રયોજન આપ્યો છે કે જો તમે તુષ્યતુ દુર્જન ન્યાયથી પણ તમે લક્ષણાવૃત્તિ લઈને એમ કહો કે આકાશ જેવી રીતે વ્યાપક છે તેવી રીતે બ્રહ્મ પણ વ્યાપક છે, તો વ્યાપકત્વ દર્શાવવા માટે આકાશ શબ્દ મૂક્યું છે, તો એનો પણ વિચ્છેદ કરે છે, એવા વાદનો પણ નિરસન કરે છે પૂર્વ પક્ષી. વ્યાપકતયા આકાશેપી તત્સિદ્ધે, તો વ્યાપક જે છે વ્યાપકત્વ તો બ્રહ્મનો કઈક યુનિક ધર્મ નથી, વ્યાપકત્વ તો આકાશનો પણ ધર્મ છે. વ્યાપકત્વ હોવું એ કઈ બ્રહ્મ માત્રનો ધર્મ નથી, ભૂતાકાશમાં પણ વ્યાપકત્વ હોય છે કે નહીં? તો એવરીવેર છે. જુઓ તમે કેટલો વ્યાપક છે આકાશ, સ્પેસ. 14 લોકમાં સ્પેસ નેસેસરી છે. તો સ્પેસ કેટલો બધો વ્યાપક છે. તો વ્યાપક રૂપ ધર્મને વર્ણન કરવા માટે આકાશ શબ્દ યુઝ કર્યો, બ્રહ્મને જણાવવા માટે, એ વાત એવી આર્ગ્યુમેન્ટ એકદમ ખોટી ઠરે છે એમ કહે છે પૂર્વ પક્ષી. કેમ કે બેઝિકલી વ્યાપક ધર્મ બ્રહ્મનો માત્ર એક માત્ર ધર્મ નથી, વ્યાપકત્વ ધર્મ બીજા બધામાં પણ છે, જેવી રીતે આકાશ. તો નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન નથી કે આ બ્રહ્મ જ છે. સમજમાં આવ્યું? હા. અહીંયા સુધી પૂર્વ પક્ષી ભાઈ પૂરા થયા.
ઘણા આર્ગ્યુમેન્ટ એને આપ્યા હો, પૂર્વ પક્ષી ઘણા આપ્યા. ધવલભાઈ એક ક્વેશ્ચન પૂછું? હા બોલો. આમ આપણે એમ કીધું, આમાં હું ફરીથી બેક જઉં છું કે આપણે એમ કહ્યું કે બ્રહ્મનું કાર્ય આકાશ, આકાશનું કાર્ય નામ રૂપનો નિર્વાહ, અને તે બ્રહ્મમાં રહેલું છે. એટલે કે આકાશ બ્રહ્મમાં રહ્યું છે એમ કે છે કે નામ અને રૂપ એમાં રહેલું છે. બરાબર છે. ઓકે. ના એટલે શું એમાં, કારણ કે જો આકાશ ને આપણે એમ કહીએ કે બ્રહ્મમાં રહેલું છે, તો પછી આકાશ અને બ્રહ્મ બંને જુદા થયા, તો પૂર્વ પક્ષી બરાબર. બરાબર. તો પછી શું એમાં રહેલું છે? નામ અને રૂપ. હા, આકાશની અંદર તો નામ રૂપ રહેલું છે. નામ રૂપ રહેલું છે બ્રહ્મમાં શું રહેલું? એટલે આમાં કે છે ને કે તે યદંતરા તદ બ્રહ્મ, તો એ બ્રહ્મમાં એમાં શું રહેલું છે? તે રહેલું છે તો એટલે નામ અને રૂપ રહેલું છે કે આકાશ રહેલું છે? જો આકાશ રહેલું, નામ અને રૂપ. ઓકે, નામ અને રૂપ. કારણ કે આપણે એમ કહીએ કે આકાશ ને રૂપ રહેલું છે, તો પછી પૂર્વ પક્ષી સાચો છે. નામ અને રૂપ, તે એટલે નામ અને રૂપ બહુવચન છે તે. ઓકે. એટલે એ ખ્યાલ ના આવ્યો. એટલે નહીતર તો પછી પૂર્વ પક્ષી સાચું છે કે આકાશ ને બ્રહ્મ તો બે જુદા થઈ જાય છે. તમે એમ કહો છો કે આકાશ બ્રહ્મમાં રહ્યું છું, તો હું સાચો છું. બસ તો સમજી ગયા તમે એકદમ. બસ પૂર્વ પક્ષી થઈ ગયા તમે. પછી ટ્રાય કરું છું કે બ્રહ્મમાં અહીંયા કોનો ઉલ્લેખ છે કે તે એમાં રહેલું છે બ્રહ્મમાં, તો એ નામ અને રૂપ. મને હવે ખ્યાલ આવ્યો. ઓકે. જે વ્યાપક પર જાય છે ને, એને આર્ગ્યુમેન્ટ ભલે કર્યો, પણ એ એના પર થોડુંક આપણાથી કહેવાય તો ખરું કે ખાલી એને કહ્યું ને કે આકાશમાં પણ વ્યાપકતા છે ને બ્રહ્મમાં પણ છે. પણ જે આકાશમાં જે છે એ બ્રહ્મ માટે તો પેલા વાપરેલું જ છે ને, એટલે બ્રહ્મનું જ મૂળ છે. હવે એક વાત સમજો, એને બિચારાને કોઈ બ્રહ્મ પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી. એને એમ કહ્યું જ છે કે એને ઉપસંહારમાં બિચારો માને જ છે કે એ બ્રહ્મ છે, પણ એને પ્રોબ્લેમ વાંધો એ છે કે ઉપક્રમમાં નેસેસરીલી બ્રહ્મ હોવું નેસેસરી નથી. નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન મીટ જ નથી થતી ઉપક્રમમાં. એ બ્રહ્મવાદી જ છે. પૂર્વ પક્ષી પણ, એટલે પૂર્વ પક્ષી બ્રહ્મમાં માનનારો છે, કોઈ નિરીશ્વરવાદી નથી. મને લાગે તમને પ્રોબ્લેમ એ બધાને એવું થાય છે કે પૂર્વ પક્ષી કદાચિત કોઈક અવૈદિક નિરીશ્વરવાદી છે, પણ એવું નથી. પૂર્વ પક્ષી બ્રહ્મવાદી જ છે. એટલે કે બ્રહ્મ જે છે એમાંથી જ આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એવો વાત ધરાવે છે, એવી થિયરી એ એગ્રી કરે છે. પણ એનો બેઝિક પ્રોબ્લેમ એ છે કે ઇન્ટરપ્રિટ કઈ રીતે કરવું વાક્યને. આ હર્મેન્યુટિક્સ પર જાય છે ને. ધીસ ઇઝ રિલેટેડ વિથ હર્મેન્યુટિક્સ. હર્મેન્યુટિક્સની પ્રિન્સિપલ, હર્મેન્યુટિક્સ શાસ્ત્ર જે છે, ઇંગ્લિશમાં એને હર્મેન્યુટિક્સ કહેવાય. આ આપણે અહીંયા આગળ વાક્ય શાસ્ત્ર કહેવાય કે પદશાસ્ત્ર કહેવાય. તો એનો બેઝિક મેઇન ફંડામેન્ટલ જ એ છે કે કોઈ પણ વાક્ય આપ્યું હોય કોઈ પણ ચેપ્ટરમાં, વાક્યનું ઇન્ટરપ્રિટ કેવી રીતે કરવાનું, હાઉ ટુ ઇન્ટરપ્રિટ અ સ્ટેટમેન્ટ, સમજવાય ને, એની આખો શાસ્ત્ર છે કે વાક્યને ઇન્ટરપ્રિટ કઈ રીતે કરવાનું. અને એ આખા શાસ્ત્ર ઉપર જ લો બનેલો છે. આ જે લીગલ સિસ્ટમ જે છે ને, આખી જ્યુડિશિયલ સિસ્ટમ, એ જ્યુડિશિયલ સિસ્ટમ વાક્ય શાસ્ત્ર પર નિર્ભર છે. એટલે લોકો કેસ લડે છે, જ્યુડિશિયરી ને, જજીસ ને, લોયર્સ જે છે એ લોકોને આ વાક્યશાસ્ત્ર ભણવું પડતું હોય છે. હવે એ કહેવા માટે અહીંયા કણી આપણા વાક્યશાસ્ત્ર ન પણ યુઝ કરતા હોય, એ લોકોના પોતાના વાક્યશાસ્ત્ર હોય, લીગલ વાક્યશાસ્ત્ર હોય. પણ લોયર્સ તમે જોજો એકદમ પરફેક્ટ હશે એમના સ્ટેટમેન્ટ્સમાં. તમે એક એફિડેવિટ ઉઠાવીને જુઓ, તમે 1000 એવા કન્ફ્યુઝિંગ સ્ટેટમેન્ટ લખ્યા હશે ને, કે સીધે સીધું નહીં કે, એ આડકતરી રીતે જ કહેશે
શબ્દો કઈ રીતે વાપરવાના એ એફિડેવિટ જુઓ તમે તો તમને સમજમાં આવે, તમને ખબર પડે કે એ વાક્યમાં કેટલા બધા સ્પેસિફિક છે કે એ સ્પેસિફિક વર્ડ્સ જ યુઝ કરે લોકો, કે જેથી કરીને એક જ વાક્યનું મલ્ટિપલ ઇન્ટરપ્રિટેશન થવા ન પામે. નહીં તો જઈને તમે કોર્ટમાં જો કે આ એફિડેવિટમાં તો આવું પણ મિનિંગ નીકળે છે, પછી એ તમે કોર્ટમાં કેસ કરો કે આવા એફિડેવિટ થી અમે કેવી રીતે માનીએ કે આ જ અર્થ નીકળે છે. પછી એ લોકોને એનો જ્યુડિશિયલ સિસ્ટમમાં જે ઇન્ટરપ્રિટેશન કરવાનું હોય કોન્સ્ટિટ્યુશનમાં એ પ્રમાણે જુએ કે આને ઇન્ટરપ્રિટ આવી રીતે થઈ શકે કે નહીં. કોન્સ્ટિટ્યુશનમાં ક્લિયર ના હોય તો પાસ્ટ જે જજમેન્ટ આપવામાં આવ્યા હોય તેનો રેફરન્સ લે. એમાં જો ક્લિયર ન થતું હોય તો પ્રેઝન્ટ જજ જે હોય કે જ્યુરી હોય એ ડિસાઇડ કરે કે આ વાક્યનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવું જોઈએ. આ આટલા બધા લફડા છે. એટલે આ એકલું ખાલી લિટરેચરમાં નથી ઇમ્પોર્ટન્સ આનું, આ બધા જ્યુડિશિયરી મેટર્સમાં આટલું બધું ઇમ્પોર્ટન્સ છે. હર્મેન્યુટિક્સ એ બહુ જ વધારે કામમાં આવતી વસ્તુ છે. જ્યારે તમે લીગલ મેટર્સમાં જાઓ ને, કોન્સ્ટિટ્યુશનમાં જાઓ કે ઇવન પોલિટિક્સમાં જાઓ, લેજિસ્લેશનમાં જાઓ કે જ્યુડિશિયરીમાં જાઓ, તમને હર્મેન્યુટિક્સ એકદમ સરસ આવડવું જોઈએ. સમજમાં આવ્યું ને તમને? ફિલોસોફીમાં તો હર્મેન્યુટિક્સ આવડવું જ જોઈએ, પણ ફિલોસોફિકલ થી પણ ઇતર જે બધી બ્રાન્ચીસ છે નોલેજની, જ્યુડિશિયલ સિસ્ટમ છે આખી, એ આખી હર્મેન્યુટિક્સ પર બેઝડ છે. હર્મેન્યુટિક્સ ના આવડે તો તમે કોઈ પણ સ્ટેટમેન્ટને ગમે તે રીતે તમે અર્થ કરી શકો છો, તો ચલાવી લેવા એવી રીતે. એફિડેવિટમાં કંઈક બીજું લખ્યું હોય અને પછી તમે એમ કહો ના અમે તો આવી રીતે સમજીએ છીએ આને, વાદ વિવાદ થાય ને કોઈ આમ, હા એ તો પછી તરત તમે કેસ લડ્યા કરો, એનો કોઈ નિવેડો જ ના આવે કે વાક્યનો અર્થ શું છે એ જ ખબર ન પડતી હોય. તો એવી રીતે જ્યુડિશિયલ સિસ્ટમ ચલાવે તો રોડના પાર પામે નહીં, એટલા બધા કેસીસ ચાલે પછી. તો એવી રીતે ન ચલાવે જ્યુડિશિયલ. એકદમ ક્લિયર હોવું જોઈએ, હર્મેન્યુટિક્સના પ્રિન્સિપલ પ્રમાણે હોવું જોઈએ. આ વાક્યનો ઇન્ટરપ્રિટેશન આવો જ થવો જોઈએ જ્યુડિશિયરી મેટર્સમાં, બીજા બધા જે અર્થો ગ્રહણ ના થાય. એટલે એ લોકો આવા શબ્દો મૂકતા હોય છે એફિડેવિટની અંદર, કે બધા હોશો હવાસમાં, હું અમારી જાગ્રત અવસ્થામાં બ્લા 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 બ્લા, એટલી બધી ક્રાઇટેરિયા અંદર લખી હશે. પછી કોઈ એમ ના કહે કે આનું શું ગેરંટી કે આને જે સહી કરી એ ફોર્સથી નથી કરી, આની શું ગેરંટી કે આને સહી કરી છે એ એના ઊંઘતા એકદમ ઇન્ટોક્સિકેટેડ અવસ્થામાં કરી છે, શું ગેરંટી? હવે આવા બધા કેસીસને રેફ્યુટ કરવા હોય તો શું કરવાનું? સમજમાં આવ્યું ને? તો એ તો હર્મેન્યુટિક્સ જો વાક્યનો ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવું અને જ્યુડિશિયરી સિસ્ટમ બંને હેન્ડ ઇન હેન્ડ જાય. અત ઉપક્રમગતસ્ય આકાશપદસ્ય ઉચ્ચારણ માત્રેણ ભૂતાકાશવગમાત સએવ ગ્રાહ્ય ઇત્યેવમ પ્રાપ્ત ઇત્યર્થઃ. તેથી પૂર્વ પક્ષી હવે વાઇન્ડ અપ કરે છે એનો પોતાનો સમગ્ર મત અને કહે છે કે ઉપક્રમ વિજય થયો. એટલે કે ઉપક્રમની અંદર અલગ છે વિષય અને ઉપસંહારમાં વિષય અલગ છે એમ કહે છે. સમજમાં આવ્યું? અને ઉપક્રમમાં જે વિષય છે તે ઉપસંહારનો કાર્ય છે અને ઉપસંહારમાં જે વર્ણન છે તેનો કારણ છે. અને એ બંનેની પછી એને એક વાક્યતા કરી કે આખા સ્ટેટમેન્ટને એક વાક્યતા કરવી હોય તો એને એમ કહ્યું કે ઉપસંહારની અંદર જે કારણનો વર્ણન છે તેના કાર્યનો વર્ણન ઉપક્રમમાં છે. થઈ ગયું ને એક વાક્યતા ઉપક્રમ અને ઉપસંહારની. એટલે પૂર્વ પક્ષી વિજય થઈ ગયો ને. હવે આપણે સિદ્ધાંત વિજય. જરા ફરીથી છેલ્લું વાક્ય ફરીથી સમજાવો ને કે કેવી રીતે એમણે ઉપસંહાર અને ઉપક્રમ એક વાક્યતા કરી. ઉપક્રમ અને ઉપસંહારની એક વાક્યતા એવી રીતે કરી કે ઉપસંહારમાં કારણનો વર્ણન છે અને ઉપક્રમમાં એના કાર્યનો વર્ણન છે. એક વાક્યતા થઈ ગઈ ને. બંને આખો એક સ્ટેટમેન્ટ હવે એક વાક્ય ભાવાપન્ન થઈ ગયું, જુદા ન લાગ્યા, એક જ વાક્ય થઈ ગયું.
વાક્યની ઇન્ટિગ્રિટી થઈ ગઈ ને હવે. એટલે વાક્ય એવું ન લાગવું જોઈએ કે ધવલભાઈ કાળા, પ્રતિમાબેન ચાલે છે. હવે આ કેવું વાક્ય? નહીં, એ ન થાય. એ ઉપક્રમ ને ઉપસંહાર એક વાક્ય ન થાય. હા, એમાં ક્યાંથી તમને બંને મેળ કેવી રીતે કરવાનો? પ્રતિમાબેન ચાલે છે, ધવલભાઈ કાળા છે. ભાઈ આવી રીતે કઈ રીતે? બરાબર. એટલે અહીંયા આપણે એ રીતે લઈ શકીએ ને કે ઉપસંહાર બ્રહ્મ કારણ છે અને ભૂતાકાશ છે એનું કાર્ય છે બ્રહ્મનું. એટલે એ રીતે એક વાક્યતા કહી રહ્યા છે. હા, એ રીતે એક વાક્યતા થઈ ગઈ વાક્યની. ઓકે. પણ એવું પણ આવે છે ને ધવલભાઈ કે ઉપક્રમ ને ઉપસંહાર. દાખલા આપણે અહીંયા જોયું કે ઉપક્રમમાં એનું કાર્ય છે અને અહીંયા ઉપસંહારમાં કારણ છે, બરાબર. અને એ પહેલા આપણે એમ પણ જોયું ને કે ઉપક્રમ ને ઉપસંહાર સરખો જ હોવો જોઈએ. અહીંયા આટલો તો ભેદ આવે છે ને કાર્ય કારણનો. પણ સરખો હોય તો ઉપક્રમ ને ઉપસંહારનો જરૂરત જ નહીં. ઉપક્રમ જ કરવાનું, ખાલી ઉપસંહારની શું જરૂર? જો વાક્યનો અર્થ સરખો જ હોવો જોઈએ, એકનું એક જ કેવું હોય તો ઉપક્રમ જ ઇનફ છે. ઉપસંહારનું શું જરૂર? ચલો હવે કે કહો તમે. બંનેનો અર્થ એક જ આપવો હોય તો પછી ઉપક્રમમાં એક વસ્તુ કહીને ઉપસંહારમાં એની જ વસ્તુ શા માટે? કે ઉપસંહાર પછી કરવાની જરૂર જ નહીં. ઉપક્રમમાં કહી દીધું, પતી ગયું. પણ એટલું કદાચ ઉપક્રમમાં તમને કહ્યું કે આ કાર્યનું વર્ણન, બરાબર, એટલું ઇનફ ના હોય તો એને પછી ઉપસંહારમાં વધારે કયું હોય, કેવું હોય તો કહેવાય ને, કહેવાય. પણ અહીંયા પ્રોબેબિલિટી બહુ 0 છે. પૂર્વ પક્ષે 0 કરી દીધી પ્રોબેબિલિટી. કહેવાય. અને એને માનીને તો એને કર્યું ને પૂર્વ પક્ષ. જુઓ ને, એને શું માન્યું કે ચાલો માની લો તુષ્યતુ દુર્જન ન્યાયથી કે ઉપક્રમમાં પણ ઉપસંહારનો જ વર્ણન છે. તો એને બધું નિરસન તો કર્યું. જો ને, આ લોજિકલી આન્સર આપ્યા ને એને. હમણાં આર્ગ્યુમેન્ટની લિસ્ટ જો, એમાં 2-3 આર્ગ્યુમેન્ટ એને એમ ધારીને આપ્યા છે કે ચલો તમને માનવું જ હોય કે આ બ્રહ્મ જ છે તો ચાલો હું એને ખોટો પાડી દઉં. તો એને પાડ્યો ને ખોટો. જુઓ ને, આર્ગ્યુમેન્ટ એને આપ્યા છે, એમને નથી કર્યું એને. રાઈટ? છેલ્લા 2 આર્ગ્યુમેન્ટ એના જ તો હતા ને. છેલ્લા 2-3 આર્ગ્યુમેન્ટ વ્યાપક હતો ને. તુષ્યતુ દુર્જન ન્યાયથી એને શું કહ્યું કે તમને માનવું હોય માની લો, ચાલો બલાત્કારે. તો એ લોજિકલી પ્રૂવ નથી થતું. એને સિદ્ધ કરીને બતાવ્યું ને પૂર્વ પક્ષીએ. તો એ અંધવિશ્વાસુ નથી ને પૂર્વ પક્ષી. જુઓ, થઈ શકે એવું કે ઉપસંહાર અને ઉપક્રમમાં એક જ વિષય હોય, બની શકે એવું. પણ અહીંયા એવું નથી. એને પ્રૂફ કર્યું છે, જસ્ટિફિકેશન આપ્યું છે. ચલો, એટલે હવે પૂર્વ પક્ષ વિજય થઈ ગયો. હવે સિદ્ધાંત વિજય કરીએ આપણે. તમને બધાને તો બોરિયત નથી લાગતી ને? ના, ઉપરથી બહુ જ રસ પડે છે. સાચી વાત છે. શું કેશે? સિદ્ધાંતમ વ્યાચક્ષતે. હવે સિદ્ધાંત કહે છે, સિદ્ધાંતમ વ્યાચક્ષતે યદભૂત ઇત્યાદિ. યદભૂત ઇત્યાદિ એટલે ઉપર ભાષ્ય જુઓ. યદભૂતાકાશસ્ય પ્રયોજનમ શ્રુતિ સિદ્ધમ, એમ ભાષ્ય કહે છે. જુઓ, યદભૂતાકાશસ્ય પ્રયોજનમ શ્રુતિ સિદ્ધમ. જોયું? તસ્માદ અન્યસ્ય વ્યપદેશઃ કાર્યાંતરાદિ વ્યપદેશશ્ચ. એના પર વ્યાખ્યા કરે છે પુરુષોત્તમજી. યદભૂત ઇત્યાદિ. તો યદભૂત ઇત્યાદિ અર્થ પ્રયોજનમ યદભૂતાકાશસ્ય શ્રુતિ સિદ્ધમ વાયુજનનમ તસ્માદ અન્યસ્ય વ્યપદેશઃ તે યદંતરેત્યનેન
તસ્ય આસમંતાत् તદંતસ્થાપન રૂપસ્યાદિપદેન બ્રહ્મત્વાદેશ્ચ યો વ્યપદેશઃ કથનમ. આમાં છે ને હું અડધું સ્કીપ કરી દઈશ, કારણ કે રશ્મિકારે ભયંકર એની ઇન્ટરપ્રિટેશન આપી છે ગ્રામેટિકલી અને શાસ્ત્રના રીતે. શાસ્ત્ર જ ભયંકર કર્યો છે આની પર. એકદમ નાની વાત છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, જે આ લોકો પૂર્વ પક્ષી એકદમ ઇગ્નોર જ કરી દીધો છે. એકદમ ઝીણી વાત છે, એકદમ સ્મોલ, ટાંકણી પડે ને એવી એટલી સ્મોલ વાત છે, એટલી નાની વાત છે, પણ એ લોકોએ બહુ જ ચગાવ્યો છે રશ્મિકારે એને. અને પુરુષોત્તમજી કેમ કે ચગાવ્યો છે એટલે રશ્મિકારે ચગાવ્યો છે. અને રશ્મિકારે એને બરાબર એને સિદ્ધ કર્યું છે કે આવી રીતે તમે એક બહુ જ નાનો પોઈન્ટ ભૂલી ગયા તમે, પૂર્વ પક્ષીને કહે છે. અને એને ચગાવ્યો છે અને એને હું લઈશ તો પાર જ નહીં આવે પછી. એટલે મારે નથી અત્યારે લેવું, એટલો બધો ડિટેલમાં હું નથી જવાનો. હું તમને જીસ્ટ કહી દઉં છું, કારણ કે અહીંયા એ લોકોએ શાસ્ત્રાર્થ ઘણો કરેલો છે શબ્દ ઉપર, શબ્દનો અર્થ ઉપર. ઓકે, હું કહીશ તમને, જયારે અર્થ આવશે ત્યારે હું તમને કહીશ. પણ મૂળત આખી આર્ગ્યુમેન્ટ સિદ્ધાંતિની એકદમ સેન્સિટિવ વાત ઉપર ટકી રહી છે. એ જો સમજી જાઓ ને તો સિદ્ધાંત સમજમાં આવી જશે. અને એ સેન્સિટિવ પાર્ટ એ છે કે બેઝિકલી, પછી હું તમને 1 by 1 લાઈન બાય લાઈન તમને ટ્રાન્સલેશન સમજાવું છું, પણ અત્યારે બેઝિકલી જીસ્ટ સમજી જાઓ આખા સિદ્ધાંત પક્ષનો મૂળ. સિદ્ધાંત પક્ષ એમ કહે છે મૂળત કે કોઈનામાંથી પ્રકટ થાય તો જેનામાંથી પ્રકટ થવાનું હોય એનામાંથી પ્રકટ થાય તો અંદરથી બહાર નીકળે ને, પ્રક્ષેપણ થાય. એક્ઝામ્પલ સમજો, કોઈક વસ્તુ માંથી કશીક વસ્તુ બહાર નીકળી તો પ્રક્ષેપણ થયું, તો અંદરની વસ્તુ જે હતી એ બહાર આવી. સમજમાં આવ્યું આટલું? પણ શ્રુતિ ઉલટું કહે છે. શ્રુતિ શું કહે છે કે આ બધા આની અંદર રહે છે. શ્રુતિ શું કહે છે કે બહારની બધી વસ્તુ અંદર છે, એમ કહે છે. અંદરની બધી વસ્તુ બહાર જાય છે એવું નથી કહ્યું ક્યાં. તે યદંતરા, તે યદંતરા, અંતરા છે, બહિ નહીં, બહિ શબ્દ નથી. એટલે બધું અંદરથી બહાર નીકળે છે એવું નથી કહ્યું, બહારનું બધું અંદર છે એમ કહ્યું છે. શબ્દ પર ધ્યાન આપો. તે યદંતરા, એ બધા જેની અંદર છે તે તદ્બ્રહ્મ એમ કહ્યું છે. એ બધા બરાબર. તે યદંતરા. એ જુઓ, કાર્યકારણ ભાવ જો હોય તો સિદ્ધાંતિ કહે છે કે પૂર્વ પક્ષી શું કહે છે, કાર્યકારણ ભાવ છે. પૂર્વ પક્ષી કહ્યું ને કે આકાશ કાર્ય છે અને કારણ બ્રહ્મ છે. સિદ્ધાંતિ કહે છે એકદમ એબ્સોલ્યુટલી રોંગ વાત છે. અહીંયા કાર્યકારણ ભાવ છે જ નહીં. કેમ નથી? જો કાર્યકારણ ભાવ હોય તો શું થવું જોઈએ? એકચ્યુઅલીમાં અંદરથી બહાર પ્રક્ષેપણ થવું જોઈએ. અંદરથી કશું કારણમાંથી કાર્ય બહાર નીકળવું જોઈએ. પ્રક્ષેપણ થવું જોઈએ ને. પ્રક્ષેપણ એટલે આઉટબાઉન્ડ, આઉટ થવું જોઈએ, કઈક અંદરથી બહાર નીકળવું જોઈએ, છૂટ થવું જોઈએ અંદરથી કશું. બરાબર. આખી શ્રુતિમાં જોઈ લો, ક્યાં એવું આઉટશૂટિંગ નેચર છે જ નહીં. જોઈ લો ક્યાં છે. અંદરથી બહાર નીકળવું એવી પ્રક્રિયાનો મેન્શન જ નથી આખી શ્રુતિમાં. અને ઓપોઝિટ, વિરોધ લાગતી વસ્તુ શ્રુતિમાં કહેલી છે. કઈ છે કે શ્રુતિમાં તો એમ કહ્યું છે કે બહારનું બધું અંદર આવે છે એમ કહ્યું છે. તે યદંતરા, બહારની બધી વસ્તુ અંદર સમાહિત છે એમ કહ્યું છે.
તો કાર્યકારણમાં આવું કેવી રીતે હોય? કોઈ કાર્યકારણ ભાવમાં એવું જોયું તમે કે બહારની બધી વસ્તુ અંદર જતી રહે? કાર્યકારણ ભાવ હોય તો શું થાય એકચ્યુઅલીમાં? અંદરથી બહાર આવે. વ્યક્ત થાય. કોઈ એમ શા માટે કહે કે બહારનું બધું અંદર આવ્યું? એમ કેમ કે કાર્યકારણ ભાવ હોય તો એવું કેવું જોઈએ ને શ્રુતિએ. આવ્યું એમ કે યદંતરા એટલે આવ્યું એમ છે કે છે એવું કહેવાય એનો અર્થ. હા હું સમજાવ હા સમજી ગયો એ હું તમને હમણાં સમજાવું છું. આ પુરુષોત્તમજીએ એનો વર્ણન કરેલો છે, તમને સમજાવું છું. હા, ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. પણ અત્યારે સમજી જાવ એટલું બરાબર છે? આટલું સમજમાં આવે ને મૂળ સિદ્ધાંત? જો કાર્યકારણ ભાવ હોત તો અંદરથી બહાર નીકળવાની પ્રોસેસ ગણાવત શ્રુતિ. કઈ રીતે? કેવી રીતે? જેવી રીતે તૈતરીય ઉપનિષદમાં આત્માનમ એતસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશ સંભૂત આકાશાદ વાયુર અગ્નિરાપ. જો બહાર રખવાડી પ્રોસેસ છે ને, આકાશમાંથી આત્મન, જો સપ્તમ વિભક્તિ છે પાછી, ના સોરી પંચમી વિભક્તિ છે, સોરી પંચમી વિભક્તિ છે ને. આત્મન આકાશ સંભૂત આકાશાત વાયુ, આકાશાત જો છે ને પંચમી, ઈલાબેન it is panchami vibhakti. From akash it came out vayu. પંચમી માં તો એવું જોઈએ ને આઉટ થાય, પ્રોજેક્શન, ઇટ ઇઝ કમિંગ આઉટ. પંચમી વિભક્તિ યુઝ કરો તો. એન્ડ ધેન આકાશાદ વાયુ, વાયોર અગ્નિ, વાયુમાંથી અગ્નિ, અગ્નિરાપ, અગ્નિમાંથી શું નીકળ્યું? જલ નીકળ્યું. તો નીકળવાની પ્રોસેસ છે ને, જુઓ અંદર જવાનું નથી, રિવર્સ પ્રોસેસ નથી. જો અહીંયા આખી રિવર્સ પ્રોસેસ મેન્શન કરી છે, તો કયો મૂર્ખ એમ ગણે કે આખી અહીંયા કાર્યકારણ ભાવ છે? બરાબર. અહીંયા પ્રોસેસ અંદરથી બહારથી અંદર આવવાની છે. કાર્યકારણ ભાવમાં અંદરથી બહાર જવાનું હોય. અહીંયા એવું છે જ નહીં. અહીંયા કોઈ પણ એવો સ્ટેટમેન્ટ નથી કે જે એમ કહે કે અંદરથી બહાર આવ્યું, એવું છે જ નહીં ક્યાંય. તો કાર્યકારણ ભાવ સિદ્ધ કેવી રીતે થાય? અને એના માટે તે એમણે એટલી બધી શાસ્ત્રાર્થ કરી છે એ માઇન્ડ બોગલ થઈ જાય આપણું. 1-2 પેજીસ એના માટે જ છે પાછા, આ સિદ્ધ જ કરવા માટે કે અંદરથી બહાર ને બહારની અંદર. મેં તમને જીસ્ટ કહી દીધો આખો, બધી માથાકૂટ એના બાબતે છે હવે. બરાબર. તો શું કહે છે જુઓ, બહાર જે છે તે એના માટે તે શબ્દ વાપર્યો છે, તે યદંતરા, તે જેની અંદર છે, એટલે બહારનું જે કંઈ એની અંદર છે, જે નામ રૂપ જે છે એ જેની અંદર છે તદ બ્રહ્મ. અને આકાશ માટે એમ નથી કહ્યું કે આકાશ તેનામાંથી પ્રોજેક્ટેડ થયો છે, નીકળ્યો છે, એવું નથી કહ્યું. ઉપરથી નામ રૂપ ને પણ નિર્વહન કરવું એટલું જ કહ્યું છે, પ્રોજેક્શન કહ્યું જ નથી. અને બેઝિકલી આકાશનો ધર્મ જે છે એ નામ રૂપનો નિર્વહન કરવું, એવો કોઈ પણ એવો ધર્મ શ્રુતિમાં મેન્શન જ નથી કરવામાં આવ્યો. ભૂતાકાશનો ધર્મ શું છે? ભૂતાકાશનો ધર્મ છે આત્મના આકાશ સંભૂત આકાશાદ વાયુ. પતી ગઈ. આકાશમાંથી વાયુ પ્રકટ કર્યું એને, આ એનો ધર્મ છે મુખ્ય. આકાશનો ધર્મ નિર્વહન કરવું એવું ક્યાંય લખ્યું જ નથી શ્રુતિમાં. હવે જયારે લખ્યું જ ન હોય
અને ઉપરથી આખી પ્રોસેસ જ ઉલટી મેન્શન કરવામાં આવી હોય કાર્યકારણ ભાવની. ચલો લખ્યું નથી તો ચલો બુદ્ધિથી જરા બુદ્ધિ ચલાવીને તમે એને સિદ્ધ કરી દો, પણ બુદ્ધિ કઈ રીતે લડાવો? અહીંયા બુદ્ધિથી જ નથી સિદ્ધ થતું. એ બુદ્ધિમાં તો એવું નજરમાં આવે છે કે કારણમાંથી કાર્ય પ્રકટ થાય તો અંદરથી બહાર જવાની પ્રોસેસ થાય. અહીંયા બહારથી અંદર જવાની પ્રોસેસ છે, તો બુદ્ધિમાં આવતી વાત નથી. આ તો આવ્યું સમજમાં? એટલે આપણે અહીંયા ખાલી એટલું આપણે લઈ શકીએ કે તે યદ અંતરા કહીને તે શબ્દથી આપણે બધું જેટલું બહાર છે એ બધું અંદર જવાની પ્રોસેસ આપણને સમજાવી રહ્યા છે. હા, યસ, ધેટ્સ રાઈટ. Yes, yes, you are going inside. You are not, કારણ કે તમે causal effect નથી ગણાઈ રહ્યા અહીંયા. હા, causal effect કેવી રીતે જણાવવું હોય ને? causal effect તો causal effect માં તો આવી રીતે કહેવું જોઈએ કે એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. બરાબર. આકાશાદ વાયો, વાયોર અગ્નિ. બરાબર. જો કેવી રીતે એકદમ સિક્વન્શિયલી એને કહ્યું છે કે આત્મામાંથી આકાશ પ્રકટ થયું, આકાશમાંથી વાયુ પ્રકટ થયું, વાયુમાંથી અગ્નિ પ્રકટ થયું, અગ્નિમાંથી જલ પ્રકટ થયો, જલમાંથી અન્ન પ્રકટ થયો, અન્નમાંથી ઔષધિ પ્રકટ થઈ, અન્નાદ બ્રહ્મ. આવું કેવું જોઈતું હતું ને? બરાબર. આ કાર્યકારણ ભાવ છે. અહીં તો એકદમ ચોખ્ખું છે ને કાર્યકારણ ભાવ. એ તો ક્લિયર છે એકદમ. અહીંયા એવું નથી. હવે જો કહે છે, જો અર્થ પ્રયોજનમ યદ ભૂતાકાશસ્ય શ્રુતિ સિદ્ધમ વાયુ જનનમ. પહેલા તો શ્રુતિ સિદ્ધ ભૂતાકાશનો ધર્મ શ્રુતિ સિદ્ધ શું છે? વાયુને પ્રકટ કરવું. બરાબર. હમણાં કહ્યું ને આખી સિક્વન્સ, આકાશાદ વાયુ. તસ્માદ અન્યસ્ય વ્યપદેશ, તેથી કરીને કોઈક અન્યનો જ વ્યપદેશ હોવો જોઈએ. એટલે સિદ્ધાંતિ એમ કહે છે જો પૂર્વ પક્ષ સાચો હોય તો ક્યાં કોન્ટ્રડિક્શન આવે? કોન્ટ્રડિક્શન અહીંયા ફર્સ્ટ કોન્ટ્રડિક્શન સિદ્ધાંતિએ કહ્યું કે જો પૂર્વ પક્ષી સાચો હોય કે આ ભૂતાકાશ હોય તો ભૂતાકાશનો તો ધર્મ શ્રુતિ સિદ્ધ શું છે? વાયુને પ્રકટ કરવું. કેમ વાયુને પ્રકટ કરવું? જુઓ, એકદમ મારી મચડી નથી લાવ્યા અહીંયા મહાપ્રભુજી. મહાપ્રભુજી કહે છે જો પૂર્વ પક્ષી, કેમ કે પૂર્વ પક્ષી કાર્યકારણ ભાવ સમજે છે. અહીંયા કાર્યકારણ ભાવ સમજતો હોય તો ચલો મને સિદ્ધ કરો. અહીંયા આકાશનો કાર્યકારણ ભાવ ક્યાં છે? અહીંયા ધવલભાઈ હું એ જ કહેવા માંગતી હતી કે અનુકારણ આ છે ને અનુકારણ આ છે, તો એ કઈ રીતના બની શકે? એટલે પૂર્વ પક્ષી સાચો છે. મને કાર્યકારણની રીતે વર્ડ યુઝ કરવાનું મને કંઈક યાદ ના રહ્યું, અને હું આ જ કહેવા માંગતી કે જો આવું હોય તો પછી પૂર્વ પક્ષી સાચો છે. પણ હવે જે તમે કહો છો તે હવે મને થોડીક સમજ પડે, પણ હું પણ આ જ કહેવા માંગતી હતી. હું તે યદંતરા તદ બ્રહ્મ, એટલે મને એમાં બહુ જ કન્ફ્યુઝન થતું હતું. પણ ઓકે, હવે મને થોડું ક્લિયર. એટલે અર્થ પ્રયોજનમ યદ ભૂતાકાશસ્ય શ્રુતિ સિદ્ધમ, જો કાર્યકારણ ભાવ સમજવો હોય તો અહીંયા આકાશ ઇઝ અ કાર્ય એન્ડ બ્રહ્મન ઇઝ અ કાર્ય. સોરી, આઈ મેસ્ડ ઇટ અપ. આકાશ ઇઝ અ કાર્ય એન્ડ બ્રહ્મન ઇઝ અ કારણ, અને એ જ કહેવાનું હોય. અહીંયા લખ્યું જ નથી એવું. એ તો તે કોના માટે કહ્યું છે? નામ અને રૂપ માટે કહ્યું છે, આકાશ માટે કહ્યું જ નથી. ધેન એ કહે છે અર્થ પ્રયોજનમ યદ ભૂતાકાશસ્ય શ્રુતિ સિદ્ધમ વાયુજનનમ. જો આખી શ્રુતિને કાર્યકારણ ભાવ કેવી જ હોત તો વાયુ જનન કરે છે એમ કહે. કેમ કે આકાશમાંથી શું પ્રકટ થાય છે? વાયુ. અને બ્રહ્મમાંથી આકાશ પ્રકટ થાય છે. તો એવું ક્યાં કહ્યું છે? અહીંયા નથી કહ્યું. પછી કહે છે તે યદંતરે ઇત્યનેન ઉક્તસ્ય આસમંતાદ યદંત સ્થાપન રૂપસ્ય આદિપદેન. હવે અહીંયા બધો શાસ્ત્રાર્થ છે. જો શ્રુતિમાં જાઓ, શ્રુતિની અંદર શબ્દ જુઓ, એકદમ ઈગલ આઈડ હશે ને કોઈને તો ખબર પડશે, નહીં તો એમનેમ જ જતું રહેશે. જો તે યદંતરા એમ કહ્યું છે. હવે કોઈ પણ સંસ્કૃતનો જાણકાર હોય ને
તો યદ અંતરા ની અંદર અંતરા એવું કહેવાની કોઈ જરૂર નથી. આ પાછળ આકારાંત જ કરવાની કોઈ જરૂર નથી. યદ અંતરા આકારાંત છે. જુઓ પદનો અંત શાથી આવે છે? આકારાંતથી. હા દીર્ઘ આ છે ને, દીર્ઘ છે. જો દીર્ઘ છે. યદ અંતરા છે. તો અહીં તો મેચ જ નથી થતું, લિંગ જ મેચ નથી થતું. પહેલા તો આ તો સ્ત્રીલિંગ નો છે લિંગ. અહીંયા ક્યાંય સ્ત્રીલિંગ છે? પુલ્લિંગ છે. તો આ કઈથી આવી ગયું ભાઈ? તો શ્રુતિ ગ્રામર નથી આવડતું શું? આવ્યું સમજમાં? આ લિંગ જ નથી મેચ થતું પહેલા તો. તો હવે શું કરવું? એના પર એ ધમાધમ ધમાચકડી મચાવી છે રશ્મિકારે પછી. ઓકે તો પુરુષોત્તમજી કહે છે, ઇન શોર્ટ સમજી જાઓ, યદંતર આ શબ્દ જે છે એ સેપરેટ શબ્દ છે, એ લિંગવાચી શબ્દ નથી. ફર્સ્ટ ઓફ ઓલ આ શબ્દ જે છે એ તે જો એક વાત સમજો, આનંદ તો યૌગિક રીતે ઇન્ટરપ્રિટ કરવું હોય ને તો આ સમંતાદ નંદયતિ ઇતિ આનંદ, એમ યૌગિક દ્રષ્ટિથી ઇન્ટરપ્રિટ કર્યું કહેવાય. સમજવાયું? આનંદ શબ્દ છે તો આને જુદો પાડો અને નંદને જુદો પાડો. અને આ શબ્દ જે છે એનો યૌગિક મિનિંગ શું થાય છે? ગ્રામેટિકલ મિનિંગ આ સમંતાદ, ગ્રામેટિકલી. અને આ સમંતાદ નો મતલબ શું થાય? ભેગું કરે, ભેગું કરે. સમજમાં આવ્યું? લાવે, પ્રદાન કરે, ભેગું કરે. આ સમંતાદ પ્રદાન કરે કે દાન કરે કે ભેગું કરે, વોટેવર. તો આ સમંતાદ, તો યદ અંતરા આ સમંતાદ શબ્દનો અર્થ આપે છે. આ શબ્દ જે છે એ આ સમંતાદ રૂપ અર્થ આપે છે, એમ કહે છે. એટલે યદ અંતર આ સમંતાદ અંતર એટલે તદ અંતસ્થાપન, એટલે કે ત્યાં આ બધા નામ રૂપોને ભેગા કરીને અંદર સમાવિષ્ટ કરે છે, જેની અંદર તે બ્રહ્મ. હવે પેલા પદ્માબેન નો આન્સર સોલ્વ થયો? પદ્માબેને પૂછ્યું હતું ને કે આ કેવી રીતે સમજવાનું કે અંદર સમાવિષ્ટ કરે છે? તો એ આ સમંતાદ શબ્દથી એ અર્થ આપે છે. ઓકે, તદ અંતઃસ્થાપન રૂપસ્ય, તેથી એ બધા નામ રૂપોને અંતઃસ્થાપન કરે છે એવું અહીંયા મીનિંગ આપે છે. એટલે કે બહિષ્ઠ અંતઃસ્થાપનમ, જે બહાર છે તેનો અંદર સ્થાપન કરે છે. બહિષ્ઠ એટલે બહાર, બહિષ્ઠ અંતઃસ્થાપનમ અંદર સ્થાપન કરે છે. એવું ધર્મ કહેવામાં આવ્યું છે. તો જો બ્રહ્મનો એવો ધર્મ જ કહેવામાં આવ્યો હોય કે તે યદંતરા, ત્યાં અચાનક જ એમ કહે કે બધું બહાર ફેંકાય છે, એવું ક્યાંય શ્રુતિ કેવી રીતે કહી શકે? જ્યાં ઉપસંહારમાં કોન્ટ્રેક્શન નો નિયમ છે ત્યાં એક્સપાન્શન નો નિયમ ઉપક્રમમાં કઈ રીતે આવ્યો? સમજમાં આવ્યું? હવે આ શબ્દ જે છે એ કઈ રીતે આસમંતા, નિપાત વગેરે ઘણું બધું છે અંદર. હું નથી જવાનો એની અંદર, નહીં તો એ તો માઇન્ડ બોગલ થઈ જાય. ઉપચારો લક્ષણા, એક મિનિટ ક્યાં ગયું? જો નીચે તમને રશ્મિ જોવી હોય તો તમે જો આકાશાદ વાયુ રીતિ શ્રુતે તૈતરીયાયા વાયુજનનમ પ્રયોજનમ ફલમ કાર્યમ ઇતિ આવત અંતર આ, જો અંતર આ ઇતિ જોયું? અંતર પ્લસ આ એમ કરીને સંધિ કરે છે. જો અંતર આ છે ને, ઇતિ છેદમ મત્વા આહુ આસમંતાદિતિ. તો આ જે છે આ પ્લસ અંતર પ્લસ આ એમ કહ્યું છે. અંતરા નો મતલબ અંતર પ્લસ આ, અંતરા.
એવી રીતે સમજવું જોઈએ. અને એનો આખો અર્થ આપે છે અંતઃસ્થાપનમ બહિષ્ઠસ્ય, બહારની વસ્તુને અંદર સ્થાપન કરે, કોન્ટ્રેક્શન થાય, એક્સપાન્શન નહીં, બહારની વસ્તુ અંદર સ્થાપન કરે, એવું અર્થ અહીંયા આપે છે તે યદંતરા શબ્દથી. હવે પરનિપાત કઈ રીતે છે ને વગેરે વગેરે એ બધું અત્યારે ને સમજાવવાનું. પરનિપાત ને બધું અંદર છે, અંદર અર્થ બધા, પણ હવે અત્યારે એટલી બધી ભયંકર શાસ્ત્રાર્થ કરીશ, અત્યારે એની જવાની જરૂર નથી, નહીં તો અનનેસેસરીલી હું કોમ્પ્લિકેટ કરીશ મેટરને. ઓકે, તો જો શ્રુતિની અંદર રિવર્સ પ્રોસેસ કે એવી કહી હોય કે બહારનું બધું અંદર સ્થાપન કરવાની પ્રોસેસ કહી હોય, અચાનક શ્રુતિ ઉપક્રમની અંદર અંદરથી બહારનો પ્રક્ષેપણ કઈ રીતે કહી શકે? અને જો કહી પણ શકે તુષ્યતુ દુર્જન ન્યાયથી, તો કહ્યું નથી, ત્યાં તો નિર્વહન માત્ર કહ્યું છે. વળી આકાશ અને બ્રહ્મ વચ્ચેનો કોઈ સંબંધ મેન્શન નથી કરવામાં આવ્યો. એ તો આકાશ અને નામરૂપ સાથેનો સંબંધ કહેવામાં આવ્યો છે. તો અહીંયા કાર્યકારણ સંબંધ સિદ્ધ જ નથી થતું. પહેલું તો એમ કે છે બ્રહ્મ આ કારણ છે અને આકાશ કાર્ય છે, એવું સંબંધ સિદ્ધ જ નથી થતું અહીંયા. કેમ કે અહીંયા જો એવું કહેવાની ઈચ્છા હોત તો શ્રુતિ તૈત્તરીય પ્રમાણે કહેત કે આત્મામાંથી આકાશ જન્મ્યો, આકાશમાંથી વાયુ જન્મ્યો. અંદરની પ્રોસેસ ના કહેત, અંદર આવવાની પ્રોસેસ ના કહેત, બહાર જવાની પ્રોસેસ કહેત. ઓકે, હવે સમજમાં આવ્યું ને? I'm going to skip 2 lines કારણ કે એમાં બધું અંદર શાસ્ત્રાર્થ વાળું છે. કારણ કે એને સમજવા માટે નીચે રશ્મિ લેવી જ પડશે. જો હું તમને એમ સમજાવું ને કે તથા ચ અંતર અર્થો યસ્માદિત્ય અર્થાંતરમ આહિત આજ્ઞાદિ, તો પાછું મારે તમને સમજવું પડે આહિત આજ્ઞા શું છે, જાત પુત્ર શું છે, પુત્ર જાત શું છે, આ બધું પાછું સમજાવવું પડે, બધી કથા બીજી કરવી પડે. જાતમશ્નુ તૈલપીત ધૃતપીત રૂઢમાયર માર્ય ગતાર્થ ઇત્યાગ આહિત આજ્ઞાદય, એમાં જે મિનિંગ છે એવી રીતે અહીંયા મિનિંગ લેવો જોઈએ એમ કે છે. હવે એ પાછું મારે સમજાવવું પડે, એટલે લેટ્સ સ્કીપ, ધીસ ઇઝ નોટ વર્થ ઇટ. નહીં તો અનનેસેસરી કોમ્પ્લિકેટેડ મેટર થઈ જશે બધી. બેઝિકલી સમજી જાઓ, લાસ્ટમાં જે કહ્યું છે તે યદંતરે ઇત્યુક્તમ બહિષ્ઠ અંતઃસ્થાપનમ. ઉપસંહારમાં બહારનું બધી વસ્તુ અંદર સ્થાપન કરવાની પ્રોસેસ બ્રહ્મ દ્વારા થઈ રહી છે એમ સિદ્ધ થયું ગ્રામેટિકલી. અને લિંક તો મેચ જ નથી થતું. પહેલા એ તો મેં તમને સમજાવ્યું ને, તો લિંગ તો મેચ જ નથી થતું. અર્થ yogિક થી જ લેવો પડે ને. લિંગ જ મેચ ન થતું હોય તો અર્થ કેમનું કરવાનું? રૂઢ્યર્થ કરો તો લિંગ જ નહીં મેચ થતું. સમજમાં આવ્યું ને? યોગિક અર્થથી કરવું પડે. યોગિક અર્થમાં તો અંતર પ્લસ આ એમ કરવું પડે. અને આનો મતલબ સ્ત્રીલિંગ પરક નહીં, આનો મતલબ આ સમાનતા. પેલો રસ્વ નદ્યાપો નુટ એ નહીં કરી દેવાનું કે રસ્વ અને નદી અને આપ, એ આ આપ નથી. હવે સમજમાં આવ્યું ને? આબંત નથી. આ આપ પ્રત્યાંત નથી. સમજમાં આવ્યું ને? આપ નથી. આ સ્ત્રીલિંગ વાચી શબ્દ નથી. સમજમાં આવ્યું ને? તો હવે નેક્સ્ટ પાર્ટ આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું. ઓલરેડી 9:15 થવા આવી છે. હજુ મારે એક્સપ્લેન કરવાનું છે સિદ્ધાંત પક્ષ. ઓકે, એટલે નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે. ઇન્ડિયા જવાની વાર ને ત્યાં સુધી લેવાશે ને? હા, લેવાશે.
આ વખતે છે ને થર્સડે 29th. હા એટલે હજુ તો છે, હજુ 2 વીક 3 વીક છે હજુ તો. હજુ 2 વખત લેવાશે. બરાબર. 2 વખત લેવાશે. નેક્સ્ટ અને 31st વાળો વીકેન્ડ અને 7th વાળો 7મી વાળો વીકેન્ડ એમાં લેવાશે. 2 હજુ થશે સેશન્સ, એટલે 4 સેશન, સોરી 4. હા 4 સેશન થશે. ચાલો રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગમાં જય તેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं या कली में रासो हो या निवेर, दूर दिविदांधरो अमोल को चेरो भरोसो, रहीना चरण केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अपने महारानी की जय, द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण.